તો ઇંગ્લિશ લેંગ્વેજના પેપરમાં વિદ્યાર્થી મિત્રો ક્યાં માત ખાઈ જાય છે? 5-7 વર્ષથી જ્યારે પેપર ચેક કરીએ છીએ અને તમારા લોકોના ડેલી જે પેપર આવે છે, તમે સબમિટ કરતા હો છો આન્સર લખીને, એ જોઈને બી એક વસ્તુ ખબર પડે કે કોમન મિસ્ટેક્સ છે ને એ વર્ષોથી આ સેમ જ સિમિલર ટાઈપની કોમન મિસ્ટેક્સ જ ચાલતી આવે છે. અને એ કોમન મિસ્ટેક્સ ઉપર આપણે થોડુંક અત્યારે ભાર દઈએ તો આપણે ઘણો બધો ડ્રાસ્ટિક ચેન્જ લાવી શકીએ છીએ. બરોબર? તો આજે આપણે આ સેશનની અંદર ડિસ્કસ કરશે કે લેટરમાં કઈ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ, કઈ કઈ વસ્તુને એવોઇડ કરવી જોઈએ. હવે આ એક આપણે જે પ્રોગ્રામ છે એમાં પૂછાયેલો ક્વેશ્ચન આપણે પૂછેલો હતો. બરોબર? કે આ ક્વેશ્ચન છે એની અંદરની પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ શું હતી, કે ક્વેશ્ચન શું કહેવા માંગતો હતો કે પહેલી વસ્તુ કે તમે અંડર સેક્રેટરી છો, તમારે લેટર લખવાનો છે, પત્ર લખવાનો છે. કેમને પત્ર લખવાનો? તમારા સુપિરિયરને. પત્ર કેના વિશે લખવાનો છે? તો કંઈક ઇસ્યુ છે, કંઈક પ્રોબ્લેમ છે, કંઈક સિચ્યુએશન છે, એના રિલેટેડ તમારે પત્ર લખવાનો. તો પ્રોબ્લેમ શું છે કે જે આ નેસ અને સીમ એરિયાઝ છે એના વિશેની આપણે વાત કરશું. કયા કયા એરિયાઝ? એમાં ઘણી બધી પ્રાઇમરી સ્કૂલ્સ, ગવર્મેન્ટ સ્કૂલ છે એને બંધ કરી દેવામાં આવેલી છે. સાથે સાથે આ સ્કૂલમાં ઘણા બધા ક્લાસીસને બી મોકૂફ રાખવામાં આવેલા છે કે ડિસકન્ટિન્યુ કરવામાં આવેલા છે. બરોબર? તો એ અને સ્પેશિયલી એ સ્કૂલ્સ છે એ આ જે ઇસ્યુ છે વધુ પડતો કોન્સન્ટ્રેટેડ 3 ડિસ્ટ્રિક્ટની અંદર છે. ઓલરેડી તમને ક્વેશ્ચનની અંદર એ વસ્તુ આપેલી, દેવભૂમિ, દ્વારકા, ગીર સોમનાથ અને કચ્છ. તો આમાં તમારે આ પ્રોબ્લેમ છે એને સોલ્વ કરી શકીએ એવા તમારે સજેશન આપવાના છે. અગેન કોને આપવાના છે? તમારા સુપિરિયરને. તમે કોણ છો? અંડર સેક્રેટરી. તમે લોકો જે સબમિટ કર્યા છે આન્સર, એના ઉપરથી હું તમને કહીશ કે તમે ક્યાં ક્યાં ભૂલો કરો છો અને કોમન મિસ્ટેક્સ કઈ છે કે જે નાની મહેનતથી તમે અવોઇડ કરી શકો છો. તો ચલો આપણે આ ડિસ્કસ કરીએ કે જે આમણે લખેલું છે એ કઈ વસ્તુને ધ્યાનમાં રાખીને લખેલું છે. તો જો પહેલી જ આમાં તમને શું દેખાય છે કે એમનું પ્રેઝન્ટેશન સારું નથી, તમને જોઈને જ મજા નથી આવતી. એટલે પહેલી વસ્તુ એવી, એટલે તમને થોડી વાંચવાની એટલી બધી મજા નહીં આવે. હવે તમે શું જોયું કે જો એમણે શું કર્યું કે અહીંયા છે ને 5, 6 લાઈન, 7 લાઈન લખી, જેથી કરીને એમણે આટલો સ્પેસ છે ને ખરાબ કરી. એટલી સ્પેસ આ ન ખરાબ કરી હોત તો હજી 2-3 લાઈનની સ્પેસ હતી એ એમને પોતાના કન્ટેન્ટને લખવામાં, રિપ્રેઝેન્ટ કરવામાં એ યુઝ કરી શકતા હતા, પણ ન કરી. આની સાથે સાથે સ્ટ્રક્ચરમાં બી ઇસ્યુ છે. જો ધ બારે લખેલું છે, પછી આમાં બી કેવું છે, આમ સાઈડમાં લાઈનમાં જાય છે. બરોબર? આ બધી વસ્તુ નાની નાની છે પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે જે તમે, અને આ વસ્તુ કેવી છે ખબર કે હું ત્યારે કહી દઈશ એકવારમાંથી તમને નહીં ફાવે, હું તમને કહી દઉં છું, પણ તમારું કામ એ છે કે હવે તમારે એ વસ્તુને ઇમ્પ્લિમેન્ટ કરતી રહેવી પડશે. બરોબર? હવે અહીંયા નેક્સ્ટ આવીએ સબ્જેક્ટ. જો એમણે કઈ રીતે લખેલું છે, ત્રાસું જાય છે, સાથે સાથે એમણે અંડરલાઈન તો કર્યું, ચલો એ વસ્તુ સારી છે, પણ જ્યાં થોડુંક જગ્યા છોડીને જ લખવાની હોય, એટલી બધી જગ્યા ન છોડવાની હોય. બીજી વસ્તુ સલ્યુટેશનની મેં વાત કરી હતી. સલ્યુટેશન એટલે શું કે તમે લખો છો ને કે રિસ્પેક્ટેડ સર, મેડમ, એમણે જો કેટલી વસ્તુ લખી, સર, મેડમ, મેમ. હવે તમે એક વસ્તુ વિચારો, લોજિકલ વસ્તુ વિચારો. તમને પૂછ્યું તું શું? તમે અંડર સેક્રેટરી છો, તમારા સિનિયરને તમારે લેટર લખવાનો. તમારા સિનિયર હોય તમને ખબર હોવાની છે કે એમનું જેન્ડર શું છે, મેલ છે કે ફિમેલ છે. તો હવે અહીંયા સર કે મેડમ લખવાનો મતલબ શું? સામેવાળો ઓફેન્ડ થઈ જાય આમાં તો. બરોબર? એટલે તમારે ડિસાઈડ કરવાની છે. વન્સ યુ ચૂઝ કે તમારે આ જેન્ડર યુઝ કરવી છે, ધેન સ્ટીક ટુ ઇટ. બરોબર? તો તમારે એ ડિસાઈડ કરવાનું છે. આ વસ્તુ બટ અન્ડરસ્ટુડ છે. યુ આર એક્સપેક્ટેડ ટુ રાઇટ ધીઝ થિંગ્સ કે તમે સર છે કે મેડમ છે એ ડિસાઈડ કરી લો. આ અત્યારે ભારું એટલા માટે આપું છું કે અઢળક લોકોની આ મિસ્ટેક થતી હોય છે. અહીંયા પેપર ચેકર કદાચ તમને આમ રોંગ કરીને માર્ક્સ આપતો નથી, પણ હા એની ઇમ્પ્રેશન તો થોડી ખરાબ જ જાય છે તમારી. બરોબર? એટલા માટે હવે એમાંથી આગળ આવીએ તમે જો ઇન્ટ્રોડક્શનમાં જે એમણે લખેલું છે એ તમે વાંચશો. તમે જો આ પોઝ કરીને એકવાર જોઈ લેજો, એ વાંચશો તો તમને ખબર પડશે કે સેન્ટેન્સ ફોર્મેશનમાં ઇસ્યુ છે. સેન્ટેન્સ ફોર્મેશનમાં ઇસ્યુ હોવો એ લેંગ્વેજ ઉપરની નબળી પકડ દર્શાવે છે. એ તમે એના ઉપર ગ્રામર શીખશો, ગ્રામરમાં બી પ્રોપરલી લાઇન બાય લાઇન ચાલશો, કે તમે એક ફ્લો સાથે ચાલશો, કે પહેલાં તમે પાર્ટ્સ ઓફ સ્પીચ શીખા, ટેન્સ શીખા, સેન્ટેન્સ ટ્રાન્સફોર્મેશન શીખા, અને પછી તમે એને યુઝ કરતા શીખશો, ત્યારે તમને ફાવશે. પણ અત્યારે ખાલી મિસ્ટેક મારે પોઈન્ટ આઉટ કરવાની છે એટલે હું તમને કહું છું કે સેન્ટેન્સ ફોર્મેશનમાં ઇસ્યુઝ છે. પાછું મોટા મોટા સેન્ટેન્સીસ લખ્યા છે. તમને એક તો ઇસ્યુ છે સેન્ટેન્સ લખવામાં, એમાંય તમે મોટા સેન્ટેન્સીસ લખો છો, જેથી કરીને ગ્રામેટિકલ મિસ્ટેક થવાના ચાન્સીસ ખૂબ જ વધી જાય છે. તો તમારે ગ્રામેટિકલ મિસ્ટેક્સને અવોઇડ કરવી હોય કે મિનિમમ પ્રોબેબિલિટી એની લાવવી હોય તો શું કરાય? તો એક સેન્ટેન્સ જે લાંબુ તમે 4-5 લાઇનનું સેન્ટેન્સ લખો છો એને કાપી અને 3-4 સેન્ટેન્સમાં લખાય. પણ સિમ્પલ સેન્ટેન્સીસ હશે તો ગ્રામેટિકલ એરર બહુ ઓછી થઈ શકે. કેમ? તો કે 3 થી 4 વર્ડ્સ હશે એની અંદર. હવે એની અંદર જો એમણે જે સજેશન લખ્યા છે એ બી વ્યવસ્થિત રીતે એમણે પોઈન્ટ આઉટ નથી કરેલા. આના પ્રેઝન્ટેશનમાં તો ઇસ્યુ છે, એના જ કારણે એમને માર્ક્સ ઓછો આવ્યો છે. હવે આમાં તો હું કન્ટેન્ટની વાત જ નથી કરતો. પેલી વસ્તુ મેં તમને પ્રેઝન્ટેશન બતાવ્યું. હવે નેક્સ્ટ આપણે ચાલીએ. આમનું પ્રેઝન્ટેશન જો કેટલું સરસ પ્રેઝન્ટેશન છે. પહેલી વસ્તુ તો તમે વાંચ્યું નથી છતાં તમે આંખે તમને ગમવા માંડ્યું કે આમનું, ચલો ને વાંચીએ તો ખરી શું છે. જો એમને સ્માર્ટ વસ્તુ શું કરી છે
કે અહીંયા એમણે જે જો તમે લાઈન છે અહીંયા બરોબર વ્યવસ્થિત દેખાય છે તમને. અહીંયા ધી ભૂલી ગયા હતા પણ કંઈ વાંધો નહીં, અહીંયા બી તમને વ્યવસ્થિત દેખાય છે. જ્યાં કોમા હોવો જોઈએ ત્યાં કોમા છે. સબ્જેક્ટમાં એમનાથી ભૂલ થઈ ગઈ. શું? તો કે એમણે 4 લાઈન રોકી લીધી, અંડરલાઈન નથી કરેલું. તો આ વસ્તુ તમારે તમે જ્યારે લખતા હોવ એની પહેલાથી ઓલરેડી ડિસાઇડ કરવાની હોય છે કે હું કઈ રીતે લખીશ. તો અહીંયા શું છે કે નાના બે જ લાઈનની અંદર તમે લખી શકતા હતા કે સજેશન્સ ટુ ઇમ્પ્રુવ ધી કન્ડિશન ઓફ પ્રાઇમરી એજ્યુકેશન. બરોબર, કારણ કે ઓલરેડી ક્વેશ્ચન તો ઓલરેડી આપેલો છે. તમે નીચે અહીંયા લખવાનો છો કે રેફરન્સમાંથી કયા લેટરને તમે રેફર કરીને તમે લખો છો, તો અહીંયા તમે કરી શકતા હતા. બીજી વસ્તુ એમની ભૂલ ફરીથી અગેઇન સર કે મેડમ લખેલું છે, તમને ઓલરેડી ખબર હોવી જોઈએ. હવે અહીંયા તમે આ વાંચજો, પોઝ કરીને એકવાર વિડીયો વાંચી લેજો કે આમાં જે એમણે લખેલું છે એમાં એમણે સિચ્યુએશનને જે ક્વેશ્ચન છે એનાથી એટલી રિલેવન્ટ સિચ્યુએશન નથી. આમણે થોડુંક વેગ અને જનરલાઇઝ લખેલું છે, પણ ક્વેશ્ચન થોડોક સ્પેશિયલ ડિરેક્શનમાં પૂછેલો છે, તો એના વિશે એમણે વાત નથી કરી. એટલા માટે હવે એમને વાંચ્યું બી નથી બીજી વાર. એટલે મારે જે હું અઢળક વાર હન્ડ્રેડ્સ એન્ડ થાઉઝન્ડ્સ ઓફ સ્ટુડન્ટ્સ આ વસ્તુ કહેતો હોય કે તમે ક્વેશ્ચનને 2 વાર વાંચો, 3 વાર વાંચો, તો તમને ખબર પડશે કે તમારે લખવાનું શું છે, તો એનું રિલેવન્સ આવશે. એમણે સરસ રીતે લખ્યું છે, લખી છે બી ઘણી સારી વસ્તુઓ, પરંતુ રિલેવન્ટ ઓછું છે. આપણા જે પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ છે એનાથી રિલેવન્સ આ આમના આન્સરનું ઓછું છે. એટલા માટે એમને થોડાક ઓછા માર્ક્સ મળ્યા છે. બરોબર. અહીંયા બી એમણે શું કર્યું છે, જો 3 લાઈનના એક પોઈન્ટ લખ્યા છે. તમને ટ્રાય કરવાનું કે આપણે પોઈન્ટ છે ને એને પોઈન્ટ ફોર્મેટમાં જ લખીએ, આખા સેન્ટેન્સ ન લખો તો બી કંઈ વાંધો નથી, પરંતુ સામેવાળાને સમજાઈ જાય કે તમે શું કહેવા માંગો છો. જો આપણે થોડુંક શોર્ટ રાખ્યું હોત તો અહીંયા બી થોડુંક જગ્યા બચાવી શકતા હતા, તો અહીંયા એમને જગ્યાની કિલ્લત ના થાત અને અહીંયા વ્યવસ્થિત રીતે લખી શકત. આમાં બી તમારે જોઈ લેવાનું કે તમે અટેચમેન્ટ કે એન્ક્લોઝર લખવાના છો કે નથી લખવાના, એન્ડ સ્ટીક ટુ લાઈક તમે એક પેરામીટર્સ છે ને ડિફાઇન કરી નાખો કે આઈ વિલ ડુ ધીસ, અને પછી યુ સ્ટીક ટુ ધોઝ પેરામીટર્સ. ઓકે, આ વસ્તુ કરશો તો તમારો આન્સર ઘણો સ્ટ્રીમલાઇન થયેલો હશે. હવે કન્ટેન્ટની વાત થાય તો કન્ટેન્ટ તમે ક્યારે સારું કરી શકો? જ્યારે તમે પ્રોપરલી પ્રિપરેશન કરેલી હોય ત્યારે. એના માટે તમારે મહેનત બી કરવી પડશે, ડેઇલી આન્સર રાઇટિંગ બી કરવું પડશે. આપણે ઓલરેડી ફ્રીમાં પ્રોવાઈડ કરીએ છીએ, તો ડુ ધેટ. તમને ઘણી બધી છે ને હેલ્પ મળી રહેશે. બરોબર. હવે જો આ એક આમને લખેલો છે, ઘણું સારું લખેલું છે. આમનું છે ને તમે એકવાર પોઝ કરીને વાંચીને જોવ તમે એકવાર. તો જો આમાં એમણે સરસ રીતે લખેલું, 4 લાઈનમાં પૂરું કરી નાખ્યું છે, એટલે વ્યવસ્થિત લખેલું છે. હવે અહીંયા બી એમણે ધી ભૂલી ગયા છે, બટ કંઈ વાંધો નહીં, એ બી ઇગ્નોર થઈ શકે. સબ્જેક્ટ 2 લાઈનનો લખેલો છે અને વ્યવસ્થિત અંડરલાઈન કરેલું છે. રિસ્પેક્ટેડ મેડમ, એમણે વ્યવસ્થિત ડિસાઇડ કરેલું છે કે મારા સુપિરિયર હશે ફિમેલ હશે તો મેડમ, ઓકે, ધેટ ઇઝ અન્ડરસ્ટેન્ડેબલ. બરોબર. પછી અહીંયા એમણે આખું સેન્ટેન્સ લખ્યું છે અને જે હું તમને પહેલા વાત કરતો તો એ વસ્તુનું હું અત્યારે તમને બતાવું છું કે આખું સેન્ટેન્સ લખ્યું છે. આમાં ક્યાંક ગ્રામેટિકલ એરર નાની મોટી છે. રીઝન કે એમણે છે ને સેન્ટેન્સ આખું મોટું લખ્યું છે. તમે એકવાર વાત જોઈ લો તમને ખ્યાલ પડશે. આની જગ્યાએ એમણે જે કદાચ આ સેન્ટેન્સને 5 સેન્ટેન્સની અંદર બ્રેક કરી નહીં ખાવત ને તો આમની છે ને ગ્રામેટિકલ એરર બહુ જ ઓછી થાય. બીજી વસ્તુ, હવે એમણે જો આ લખ્યા છે પોઈન્ટ, 9 પોઈન્ટ્સ લખ્યા છે, તો એમણે જગ્યા કેટલી રોકી લીધી? પોઈન્ટ્સને આખા તમારે લખવા જરૂરી નથી, પરંતુ તમે વ્યવસ્થિત એને સમજાઈ શકે એવી રીતે લખશો તો બી ચાલશે. અહીંયા બી ક્યાંક એમને રેલેવન્સ ઓછું છે, એટલા માટે એમને 4 માર્ક્સ મળ્યા છે. બાકી આ પર્સન છે એ ઘણું સારું ડિઝર્વ કરતા હતા. શાયદ એમના 10માંથી છે ને 6-7 માર્ક્સ મળી શકતા હતા, પરંતુ આવી જ નાની ભૂલોના કારણે એમના 2 થી 3 માર્ક્સ એમણે ગુમાવવા પડ્યા. આ જ વસ્તુ સમજાવી છે કે આવું ન કરીએ આપણે તો આપણને સારા માર્ક્સ મળી શકે. અને અહીંયા જો એમને જ્યારે વધુ જગ્યાઓ વેસ્ટ કરી એટલા માટે અહીંયા એમને ક્રેમ્પ્ડ, એટલે કે બહુ ભીડમાં એમને લખવું પડ્યું, બહુ ગીચ પેલામાં લખવું પડ્યું. બરોબર. એટલા માટે આ વસ્તુ ન થાય પહેલેથી તમારે પ્લાન કરવું પડશે. એના માટે શું થાય, તમારી પાસે 8-9 મિનિટ છે, 8-9 મિનિટમાંથી 40-50 સેકન્ડ તમે બ્રેઇનસ્ટોર્મિંગ માટે આપો છો. બ્રેઇનસ્ટોર્મિંગ માટે આપો, પછી એડિટ તમારા મનમાં થોટ્સને તમે સ્ટ્રક્ચરમાં લાવો અને ત્યારે તમે ડિસાઇડ કરો કે હું કયા પોઈન્ટ્સ લખીશ. એ પોઈન્ટ્સ ડિસાઇડ ઓલરેડી કરી લીધું. એના પછી જ્યારે લખવા બેસું ત્યારે ભગવાન આવે ને ઉપરથી કે બેટા આ પોઈન્ટ રહી ગયો, ત્યારે નહીં લખવાનો. કેમ? તો કે આપણું છે ને આખું મેનેજમેન્ટ વિખાઈ જાય. એટલે આ વસ્તુ ન થાય એનું ધ્યાન રાખવાનું. બરોબર. હવે અહીંયા જે કોમન મિસ્ટેક્સ થતી હોય છે ને એ તમારે અત્યારે ધ્યાન રાખવાનું હોય છે. આ તો હું દર વખતે દરેક ક્વેશ્ચનની પાછળ હું એક સજેશન્સ આપતો હોઉં છું કે ક્વેશ્ચનમાં કઈ વસ્તુનો ઇસ્યુ થઈ શકે ના તમે ક્યાં ધ્યાન રાખી શકો, પણ તમારે અત્યારે જોવાનું છે. મેઇન વસ્તુ શું કે પ્રેઝન્ટેશન તમારું સુધારી શકો, પછી ક્વેશ્ચનને 2 વાર રીડ કરવાનું. અગેન હું રિપીટ કરું છું, બટ આ એટલા માટે રિપીટ કરું છું કે તમારા માટે સારું છે. બીજી વસ્તુ કે તમારું કામ શું છે, તમારા જે
આન્સર છે એને સામેવાળાને દેખાડવાનું. તો એના માટે અંડરલાઇન કરો. પછી તમે પેસિવ સ્ટ્રક્ચર ઓછું યુઝ કરો સેન્ટેન્સનું. પેસિવ સ્ટ્રક્ચર એટલે શું એ આપણે કદાચ થોડુંક આગળ ભણશું તો તમને ખબર પડશે એક્ટિવ પેસિવ અને એની અંદર પેસિવ સ્ટ્રક્ચર કઈ રીતે તમે યુઝ કરતા હોવ છો. તો પેસિવ સ્ટ્રક્ચર થોડુંક ઓછું યુઝ કરવું. જે જગ્યાએ રિપોર્ટ છે તો એમાં પેસિવ સ્ટ્રક્ચર વધુ યુઝ કરી શકો. લેટરની અંદર ટ્રાય કરવાનું કે એક્ટિવ સેન્ટેન્સીસ કે એક્ટિવ સ્ટ્રક્ચર વધુ યુઝ કરવાનું. બરોબર. બીજી વસ્તુ કે બહુ બધા લોકોની લગભગ 60 થી 70% લોકોના કોપીઝમાં અમે ભૂલ જોયેલી છે કે રેન્ડમલી છે ને બહુ બધા લેટર્સને વર્ડ્સને કેપિટલાઇઝ કરી નાખ્યા. આખું સેન્ટેન્સ ચાલતું હોય એમાંનો વચલો વર્ડ હોય એને કેપિટલાઇઝ કરવાનો કંઈ મતલબ નથી. કેપિટલાઇઝ ખાલી બે જ જગ્યાએ થાય. એક તો સેન્ટેન્સના સ્ટાર્ટિંગમાં, બીજી વસ્તુ કે કોઈ પ્રોપર નાઉન હોય ત્યારે. પ્રોપર નાઉન એટલે શું? જ્યારે તમે પાર્ટ્સ ઓફ સ્પીચના શીખો, વ્યવસ્થિત ગ્રામર જ્યારે શીખો ત્યારે તમને ખ્યાલ પડે પાર્ટ્સ ઓફ સ્પીચ એની અંદર નાઉન, નાઉનની અંદર તમે પ્રોપર નાઉન સમજવાના. કોમન અને પ્રોપર નાઉનની વચ્ચે ડિફરન્સ શું છે. પણ અત્યારે શોર્ટમાં તમને કહી દઉં તો રાહુલ, હિમાલયા, ગંગા એ બધા વર્ડ છે ને કે જે પ્રોપર નાઉન છે એના આગળ જ તમારે કેપિટલાઇઝ કરવાનું. એના સિવાયની કોઈ વસ્તુ એવી નથી કે જેને તમારે કેપિટલાઇઝ કરવી પડે. ઘણા લોકો એટ નહીં કેપિટલાઇઝ કરી નાખતા હોય, એ નહીં ઘણી વાર કેપિટલાઇઝ કરી નાખતા હોય. આ આપણી ભૂલો છે. આના ઉપર તમારે સુધાર કરવાનો છે. જી કહી દીધું મેં એકવાર, પણ તમારે આના ઉપર વર્ક કરવાનું છે. બરોબર. સબમિટ કરતા રહેજો આન્સર. તમને હું એક એક વસ્તુને આપણે ક્લેરિફિકેશન લાવતા રહેશું. તમારામાં ઇમ્પ્રુવમેન્ટ આવશે જ. બરોબર. આના માટે હવે તમે લોકો ઘણા બધા કહેતા હતા કે સર ઇંગ્લિશ નથી સરખું થતું, તો એના માટે શું કરવું? તો એક તો જો આ ઇનિશિયેટિવ ઓલરેડી ચાલુ છે, આપણો બીજો ઇંગ્લિશનો ઇનિશિયેટિવ બી આવવાનો છે. બરોબર. અત્યારે હું એમ નથી કહેતો કે અમારામાં જ જોડો, બટ હા તમને એવું લાગતું હોય અને બહુ મોટો હિસ્સો છે કે જેમના માટે સેન્ટેન્સ એક પ્રોપર ફોર્મ કરવું એ જ બહુ ડિફિકલ્ટી છે. સિમ્પલ સેન્ટેન્સીસ બી ફોર્મ કરતા નથી ફાવતા. તો એના માટે એક વ્યવસ્થિત ઇઝીલી તમે કરી શકો એના માટે શોર્ટ ટાઈમમાં કેટલું ઇઝીલી તમે કરી શકો. નાનકડું બાળક શીખતું એવી રીતે આપણે શીખવાના છીએ. ઇનિશિયેટિવ છે, જોડાઈ જજો. ટેલિગ્રામ ચેનલ છે આપણી, એમાં જોડાઈ જજો ને એવું હોય તો ક્વેરી પૂછી લેજો એમને. બરોબર. હવે નેક્સ્ટ વધીએ. આ વાત થઈ કે કઈ કઈ મિસ્ટેક થઈ શકે. હવે આપણે વાત શું કરીએ કે આને કઈ રીતે સારી રીતે લખી શકતા હતા. આ મોડલ આન્સર છે. હંમેશા મોડલ આન્સર 100% પરફેક્ટ હોય એવું જરૂરી નથી, પરંતુ તમારા માટેના અલગ અલગ લોકોના મોડલ આન્સર્સ અલગ અલગ હોય. કેમ તો કે કન્ટેન્ટ અલગ લોકોનું અલગ હોય, અલગ ટાઈમે અલગ વિચારતા હોય અને લખતા હોય. અત્યારે આપણે ટ્રાય કરીએ કે શું આમાં કરી શકો કે જેથી કરીને મેક્સિમમ માર્ક્સ તમે ફેચ કરી શકો. બરોબર. તો આમાં જો આગળ મેં તમને જે કીધું તમને સ્ટ્રક્ચર ઓલરેડી ખબર હોવું જોઈએ. સેન્ડર્સ, રિસીવર્સ, એડ્રેસ ને એટસેટ્રા એટસેટ્રા. હવે આપણે પહોંચીએ સબ્જેક્ટથી. સબ્જેક્ટ લખેલો છે મેજર્સ ટુ ઇમ્પ્રુવ પ્રાઇમરી એજ્યુકેશન ઇન નેસ એન્ડ સીમ એરિયા. હવે નેસ અને સીમ એરિયા એટલે શું? આ જ વસ્તુમાં બધા લોકોએ ઇગ્નોર મારી દીધું હતું, વિચાર્યું જ નહોતું એમ. જે તમે આગળના તમે ક્વેશ્ચન્સ આપણે જે ડિસ્કસ કર્યું એમાં તમે જોજો લોકોએ જનરલાઇઝ ફોર્મમાં લખેલા છે આન્સર, પરંતુ અહીં ઓલરેડી સ્પેસિફિક પૂછેલું છે કે નેસ અને સીમ. નેસ એટલે શું? આપણે નેહડા કહીએ, જુનાગઢ બાજુના જે સૌરાષ્ટ્ર બાજુના હશે એમને ખબર હશે કે ખજૂરી નેહ છે કે વાગડિયા નેહ છે કે બધા લોકો રહેતા હોય છે, માલધારી લોકો, વિચરતી જનજાતિવાળા લોકો ત્યાં એક નાના નાના કસ્બાઓમાં રહેતા હોય એને નેસ કહે. અને સીમ એટલે શું? ગામ છે તો ગામનું પાદર હોય, સીમ હોય. બરોબર. જેમ ગામ હોય એવી રીતે સીમ હોય. આપણને ખબર છે જ્યાં વાડીઓ હોય, ખેતર હોય, બધા લોકો ત્યાં બી રહેતા હોય. તો ત્યાં બી રહેવાવાળા લોકો ઘણા કેવા હોય કે જે લોકો ટેમ્પરરી માઇગ્રેશનમાં માનતા હોય, સ્થળાંતર એમનું થતું હોય. કેમ તો કે 12 મહિના કામ નથી હોવાનું એક જગ્યાએ, એટલે એ લોકો જ્યારે ન કામ હોય ત્યારે ક્યાંક બીજે જાય અને માઇગ્રેશન કરે. તો ઇસ્યુ એકચ્યુઅલી એ જ હતો. આ જાન્યુઆરી ફેબ્રુઆરીમાં આવેલો ઇસ્યુ હતો કે એ લોકોના જે બાળકો છે એમને ઇસ્યુ થાય છે એના કારણે નથી ભણી શકતા અને સરકારે ઘણી બધી પ્રાઇમરી સ્કૂલ્સ બંધ કરી નાખી છે. તો ઇસ્યુ એ હતો, તો એના ઉપર આપણે સોલ્યુશન બી એવું લાવવાનું છે. એટલે નેસ અને સીમ એરિયા તમને ખ્યાલ પડી ગયો. તો હવે આના માટે શું કરી શકીએ? તો પહેલી વસ્તુ તમે સબ્જેક્ટ ઓલરેડી લખીને વાંચવાળાને ખબર પડી કે કયા વિષયની વાત છે. હવે તમારા સુપિરિયર વાંચશે એટલે એને એ ખબર પડશે કે એમને તો નહીં યાદ હોય કે ભાઈ એમણે શું શું તમને પૂછ્યું દર વખતે, કારણ કે એ તો ઘણા બધાને ઘણી વસ્તુ પૂછતા હશે. એટલે તમે એમણે લખેલા લેટરનો રેફરન્સ આપો કે સર કે મેડમ હું તમને તમે મને પૂછ્યું હતું ને આના ઉપરનું મારો આ લેટર છે, એટલા માટે તમે રેફરન્સ લખો છો. એ અહીંયા લખી શકો કે પછી ઘણી વાર તમે ઇન્ટ્રોડક્શનમાં બી લખતા હોય છો. અહીંયા લખો. ફાયદો શું કે ઇન્ટ્રોડક્શન તમે શોર્ટ રાખી શકો કે ભાઈ આવી રીતે. અને આ સલ્યુટેશન છે તમારું, રિસ્પેક્ટેડ સર કે મેડમ જે બી લખતા હોય. અને ઇન્ટ્રોડક્શનમાં શું કે આ વસ્તુ તો આપણે જે તમે મને પૂછેલું હતું એના વિશેનું અમે થોડુંક રિસર્ચ કર્યું કે અમે વાત કરી અને એના ઉપરના સજેશન છે જે તમે વિચારો. હવે આમાં શું છે કે ડાયરેક્ટ સજેશન્સ તમે નથી લખતા. અત્યારે મારું એવું કેવું છે, મારું તમને સજેશન છે કે આવું જ્યારે હોય ત્યારે તમે તમારી સાઈડથી થોડાક પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ લખો કે અત્યારની સિચ્યુએશન શું છે, કરંટ સિનારીઓ શું છે. તો કરંટ સિનારીઓ શું છે કે ભાઈ તમને ખબર છે, એઝ યુ આર અવેર કે કરંટ સ્ટેટ ઓફ પ્રાઇમરી સ્કૂલિંગ નીડ સ્પેશિયલ એન્ડ ડિરેક્ટેડ એફર્ટ, કે જેમાં તમે સ્પેશિયલ
એફર્ટ્સ આપવી પડશે એની અંદર. એમાં શું ઇશ્યુઝ છે તો કે ઘણી સ્કૂલો બંધ થઈ ગઈ છે. પછી આ સ્કૂલો જે બંધ થઈ છે તો આપણને વિચારવા જેવી વસ્તુ એ છે કે કોન્સન્ટ્રેટેડ ખાલી દ્વારકા, સોમનાથ અને કચ્છ એ જ જિલ્લાઓમાં થઈ છે. વધુ પડતું કોન્સન્ટ્રેશન ત્યાં છે તો એના ઉપર આપણે કઈ રીતે ફોકસ આપશું. 10% જેટલી સ્કૂલો છે એ ખાલી સિંગલ ટીચરથી રન થાય છે. પછી અને આવા લોકો આજે આવા જગ્યાઓના જે ચિલ્ડ્રન છે એમની પાસે ઓપ્શન બી ઓછો છે. ઘણી બધી વાર કોમન મિસ્ટેક છે ચિલ્ડ્રન્સ લખી નાખે છે. બહુ બધા લોકો આ વસ્તુ કરતા હોય. આપણને ખબર ચાઇલ્ડનું પ્લુરલ ચિલ્ડ્રન થાય, પછી ચિલ્ડ્રનનું પ્લુરલ ચિલ્ડ્રન્સ ના થાય. બરોબર, આ ખોટી છે વસ્તુ. એટલે આવી નાની નાની બાબતને ધ્યાન રાખશો ને ત્યારે તમારો નિખરીને આવશે આન્સર. હવે આ પ્રોબ્લેમ લખ્યા એટલે પછી શું લખશું કે સજેશન્સ ટુ સોલ્વ ધીઝ ઇશ્યુઝ એન્ડ ઇમ્પ્રુવ ધ સ્ટેટ ઓફ પ્રાઇમરી એજ્યુકેશન ઇન ધીઝ એરિયા આર એઝ ફોલોઝ. હવે જો આ વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવાની, આર એઝ ફોલો કે ઇઝ એઝ ફોલોઝ, આ ઓલરેડી એક ફ્રેઝ છે એટલે આવી રીતે જ લખાશે. આમાં ફોલોડ, ફોલો કે એવી રીતે અલગ નહીં લખાય. આ એક્ઝેક્ટ આ જ ફોર્મમાં લખાશે હંમેશા. બરોબર, તો શું લખી શકાય કે શું સજેશન તમે આપી શકો. જો તમને ઓલરેડી તમે વાંચ્યું હોત ક્વેશ્ચનને 2 વાર, તમે સમજાવો કે આ સ્પેસિફિક એરિયાઝની વાત થાય છે અને તમારી પાસે ઓલરેડી જીએસનું થોડુંક નોલેજ છે જ, તો તમને ખબર પડશે કે અચ્છા એનું સોલ્યુશન શું લઈ આવી શકીએ. પહેલી વસ્તુ કે ટીચર્સ એવા એરિયાઝમાં ઓછા રહેતા હોય તો એને ઇન્સેન્ટિવાઇઝ કરી શકો કે પહેલાં તો એનું રિક્રુટમેન્ટ થાય એટલે એ આવવા માંગે. બીજી વસ્તુ કે ત્યાં રિટેઇન થાય એટલે એનું રિટેન્શન વધે એટલે કે ત્યાં રહેવાય માંગે. તો એમના માટેની જે એને કરવાની હોય, હું છે ને આખું સેન્ટેન્સ નથી લખતો. કેમ તો કે ઓલરેડી એમને વાંચીને ખબર પડી ગઈ આખું સેન્ટેન્સ હું ક્યાં લખ્યું હશે. એ જે મેં રિપોર્ટ એન્ક્લોઝ કરેલો હશે ને એની અંદર મેં આખું સેન્ટેન્સ લખેલું હશે. પછી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇમ્પ્રૂવ કરો, સ્કૂલ નિયર બાય સ્કૂલ્સ હોય એને મર્જ કરો, ઈ ક્લાસરૂમ, ઓનલાઈન એજ્યુકેશન, કમ્પ્યુટર એડેડ લર્નિંગ, ડિસ્ટન્સ એજ્યુકેશન પ્રોગ્રામ કરો. હવે આપણને ખબર છે કે નેહડા અને સીમમાં છે ને માઇગ્રેશન વધુ થતું હોય. બરોબર, વિચરતી જનજાતિઓ કે જાતિઓ, બરોબર, વિચરતા લોકો વધુ હોય તો એમના માટે શું કરી શકીએ? માઇગ્રેશન મોનિટરિંગ સિસ્ટમ લાવી શકીએ. ઘણા બધા ડિસ્ટ્રિક્ટમાં યુઝ થાય છે કે જેથી કરીને આઉટ ઓફ સ્કૂલ સ્ટુડન્ટ્સ છે એ લોકોને મોનિટર કરી શકો તમે કે આ લોકો ક્યારે આવે છે, ક્યારે જાય છે. એ પ્રમાણે સ્કૂલિંગ રાખીએ કે જેથી કરીને એ લોકોની પ્રેઝન્સ હોય ત્યારે આપણે સ્કૂલનું કામ કરી શકીએ. પછી સિઝનલ હોસ્ટેલ્સ લાવો. સિઝનલ હોસ્ટેલ્સ એટલે શું કે એવી જગ્યાએ કે જ્યારે ખબર છે કે એમના પેરેન્ટ્સ છે એ 4 મહિના માટે ક્યાંક બહાર જવાના થયો, 4 મહિનાની જ હોસ્ટેલ આપણે હોવી જોઈએ. 4 મહિના એ લોકો એમના છોકરાઓ છે ત્યાં રહી અને ભણી શકશે, પાછા આવશે એટલે વળી પાછા એમના ઘરે. તો આવું કંઈક લઈ આવી શકો. પછી ડિસ્ટ્રિક્ટ ઇનોવેશન સેન્ટર ડેવલપ કરી શકો દરેક ડિસ્ટ્રિક્ટની અંદર કે જ્યાં પ્રાઇમરી એજ્યુકેશન ઉપર થોડુંક રિસર્ચ થાય અને એમના સોલ્યુશન, કારણ કે દરેક ડિસ્ટ્રિક્ટ છે એ અલગ હોવાનું છે અને પ્રોબ્લેમ્સ અલગ હોવાના છે. એવી રીતે મોબાઈલ બસ સ્કૂલ લાવી શકો. જેવી રીતે પેલી લાઇબ્રેરી આવે છે કે જે મોબાઈલ લાઇબ્રેરી હોય છે દરેક ગામમાં જાય, એવી રીતે કંઈક સ્કૂલનું એવું કરી શકો કે આ દિવસે આ થઈ શકે, આ દિવસે આ થઈ શકે. સી આમાં મેં કર્યું છે શું, સેન્ટેન્સ આખા નથી લખેલા, પરંતુ સામેવાળાને વાંચવામાં ખબર પડે. એના સિવાયની બીજી વસ્તુ કઈ હતી કે ભાઈ સ્ટુડન્ટ્સને ઇન્સેન્ટિવાઇઝ કરો કે ભાઈ એના એ વધુ આવે, એ રિટેન કરે, એને વધુ મન થાય. એના માટે શું કરી શકો? મિડ ડે મીલ્સ જેવી સ્કીમ અલગ લાવી શકો. એમાં ઘણી બધું ઇનિશિયેટિવ કરી શકો. બટ હા, મેઇન વસ્તુ શું છે, ઇન્સેન્ટિવાઇઝ કરવાના છે સ્ટુડન્ટ્સને. તો આવા સોલ્યુશન છે કે જેથી કરીને તમે આગળ આવી એજ્યુકેશન જે આ ઇશ્યુ છે એને સોલ્વ કરી શકો. સાથે સાથે છેલ્લે કન્ક્લુઝનમાં તમે શું લખી શકો કે રિકોગ્નાઇઝિંગ ધ સ્પેશિયલ નીડ ફોર સ્પેશિયલ એરિયાઝ ધેટ આર ફાર ફ્લોંગ એન્ડ કોન્સન્ટ્રેટેડ ઇન ફ્યુ ડિસ્ટ્રિક્ટ ધ અબોવ મેન્શન સ્ટેપ્સ કુડ પ્રૂવ ટુ બી હેલ્પફુલ. કે આવા જે સ્ટેપ્સ છે એ હેલ્પફુલ પ્રૂવ થઈ શકે. થેન્ક યુ. બરોબર, આના માટે જે તમારી પાસે જગ્યા હોય તો વધુ લખી શકો, ન હોય તો ઓછું લખી શકો. એમાં અટેચમેન્ટ અને આ વસ્તુ આ થોડુંક ફોર્મેટિંગ કદાચ આ પીડીએફ બનવામાં કે એમાં થઈ ગયું હશે, બટ હા આ એક લાઇનમાં હોવું જોઈએ, આ વચમાં હોવું જોઈએ. એસડી આ તમારે ડિસાઇડ કરવાનું છે. બરોબર, કે કઈ રીતે તમે લખવાના છો, એનું સ્ટ્રક્ચર આવી રીતે હોવું જોઈએ. બરોબર, તો આજનો સેશન આપણે જોયું કે લેટરને આપણે કઈ રીતે સારી રીતે લખી શકીએ, કોમન મિસ્ટેક્સ કેટલી અવોઇડ કરી શકીએ અને કેટલી વસ્તુ આપણે ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ. બરોબર, હવે નેક્સ્ટ સેશનમાં આપણે જે નેક્સ્ટ ક્વેશ્ચન્સ છે એને ડિસ્કસ કરીશું. થેન્ક યુ.